તો એકવાર એને આસુડા તો પડી જ જાય. હો, એ દીકરીનું તાકાત છે પેલા માણસ. ને દીકરી એનો ભાઈ હોય, એનો બાપ હોય, જ્યારે એને લગ્ન થાય ને ત્યારે 10 થાપા મારે છે ઘરના અંદર. શું કામે? કે બાપ, હું તો પ્યારકા ઘરની થઈ ગઈ છું. મારી ભાષા સંભળાય છે ને કે ઢોલિયામાં કોને થોડુંક કન્ફર્મ મને નથી થતું, પણ એ જે 10 થાપા મારે છે ને, મળદ ન કહી શકે. મળદ કે મારો ભાગ દઈ દેજો, ઓલો કે મારો ભાગ દઈ દેજો. 5 ભાઈ હોય કે 5 હરખા ભાગ પાડો હોય. એ દીકરી નહીં બોલે. દીકરી કદાચ 5 બહેનો હોય તોય ઠીક છે, ને 1 હોય તોય ઠીક છે. જે દીકરી છે ને, દીકરી એ એના ઘરની અંદર એના બાપની ત્યાં 2 હાથના થાપા મારી ત્યારે બાપને એમ કહે છે કે બાપ, આમાંથી મારે કઈ ના જોઈએ. આ બધું તમારું, હું પ્યાર કી. પણ દીકરી છે. તમે જે વાત કરી, સન્માનની વાત કરી, પણ આ જો ગુજરાતની અંદર એક તુલસી, એક દીકરી ક્યારો છે. આ જે ગીતાજી બતાવે છે, હું નથી કહેતો, મારા હાથની બનાવટ નથી, હું લખતો નથી. એ કહેતો કે મને લખતા આવડતું નથી. પ્યોર થમ્સઅપ પીઓ, એટલે ઓલું નહીં હો, થમ્સઅપ ની વાત કરું. એ તો કોઈ કર્યું નથી. આ કી નો સમજતા એક બાર ઢોલક વગાડતા આમ કરીને જ કરતા વગાડતા હોય છે. નહીં, આના આ જે 2 છે ને, એમના લોકો લગભગ 4-5 મહિને થઈ ગયા હશે ને, પણ એ મને ઓળખી ગયા, હું એ ઓળખી ગઈ. એ મને ઓળખી એમ ગયા કે ખાલી માણસનો પગ પડે ને તો 2 મહારાજને એટલી તાકાત છે. મને એટલી ખબર પડે કે માણસને કહી દે કે આ માણસ અહીંયા સુધી જ છે, આ માણસ ક્યાં સુધી રહેવાનો છે. એમ એને ખબર પડી ગઈ કે આ ઉસ્તાદ છે ને, ઢોલક વાદક, એ કોઈની કોઈ જાતનો નશો નહીં કરતો હોય. આ અમારા આ મનના અંદર ધારેલું છે કે આ કોઈ દી ઇકબાલભાઈ નશો જિંદગીમાં કરતો નહીં હોય. આ હું મારી રોજીના સોગન કહીને કહું, આજ 35 વર્ષથી આ મારા ઢોલક વગાડું છું, બાકી કોઈ જાતનો નશો નથી કર્યો આમાં. હા, નશો એક જ છે મારો, આ જે મારું સંગીત છે ને, એ મારો નશો છે. અને આ સંગત, આ જે સંગીત છે ને, એ તો ભગવાનને પ્યારું છે. એ સંગીતના નશા મારીએ છે ભગવાને મહારાજ ને. હા, ને અમારું હર ભોલે સાવનના સથવારે આ સત્સંગનો કાર્યક્રમ જે વેતો કર્યો છે. પણ ખરેખર દીકરીની વાત આવી, મને બહુ ગમે. પછી આપણે આગળ કંઈક વાત કરશું. હું એક વાત લઈને આવ્યો છું, પણ એ જો ટાઈમ રહેશે તો કરશું. બાકી લે હરિવાલા, જે ઘર દીકરી નો સંભાળ, ભગવાન ઉન ઘરે આવે ભગવાન, જે ઘર સંતોના સંભાળ, જે ઘરે આવે